જોગમાયા બેઠી છે, અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી માં બેઠી છે। માએ જેના ઉપર કૃપા કરી અને શું શું આપી દીધું, નહીતર પેલા કેવી દશા હતી। એક બહુ સરસ દોહો છે, પણ કોક ભૂંડા હાલે ભટકતા, આ દુનિયામાં કોક ભૂંડા હાલે ભટકતા, એને ખાવા ઝારનો ઈ નહોતો જોગ, એવા રવેચી તારી મેરથી એ આજે ભોગ મે સપન ભો। ભગવતીના ખોળામાં માના ખોળામાં મળ્યા છે એટલે શિવ અને શક્તિ જુદા નથી। એટલે મહાદેવ ભોળિયાનાથની શિવની વંદના કરતા પણ અમારા શંભુપુરીજી લખે છે મહાદેવ માટે, હે મહાદેવ તું કેવો છો? કરી મહાદેવને યાદ કર્યા। જંગલમાં મંગલ છે સાહેબ, તમે શહેરમાં કામ કરો કે ગામડું હોય તો ગામના અંદર હોય તો ઈ કામ હજી હલવું છે, હેલું છે, પણ હાવ જંગલની માલિકો આટલું બધું ઊભું કરવું, આટલા માણસને જમાડવા, આટલા બધા આ માયકલો આવા અમને તેડાવવા અને અહીંયા જે વ્યવસ્થા કરવી જંગલની અંદર, એ વ્યવસ્થા કરવી અઘરી છે। એ તો માં રવેચીની અને ભગવાનની કૃપા હોય તો થઈ શકે। એટલે આવું કાર્ય કરવા વાળા પરિવાર છે, એમને એકવાર જોરદાર તાળીથી વધાવો, એટલે એને બીજી વાર આવા રોડા કાર્યો કરવાનો એને આનંદ આવે। સારા કામ કર્યા એને જગત કોઈ દી ભૂલ્યું નથી। બાકી વાતો થઈ શકે, કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લો, વાતો તો ગમે થઈ શકે, પણ જ્યારે કરવું, અમારા મેરુભા બાપુ એમ કહેતા કે તમારે લોભિયા માણસને દુબળો પાડી દેવો હોય તો દાતાર માણસના વરામાં લઈ જાઓ, એનો પ્રસંગ હોય જમણવારેમાં લઈ જાઓ લોભિયાને,
એની રીતે દુબળો પડી જાય જોઈને આટલા બધા ખવડાવી દીધું અને વાહ વચ્ચે નહીં કઈ પણ તું ખાઈ લે તારું નહીં વધે એમ દેવું અઘરું છે એટલે હું આપને કહું આટલી બધી સંખ્યામાં આપ બધા વગડાની માલિકો આવ્યા છો માતાઓ બહેનો અહીં બેઠા છે એમને ખબર હોય ઉનાળાનો સમય આવે બેનું કુંભાર વાડેથી ગોળા લઈ આવે ગોળા ઠીકરાના એ ગોળો લઈ આવી અને ઘરે આવીને પાણીનો ગોળો ભરે 2 દિવસ ભરે અને જે ગોળો તળિયેથી ટપકતો હોય જવતો હોય નીતરતો હોય વરસતો હોય એ ગોળો ટાઢો બહુ થાય પોતે ટાઢો થાય અને બીજા પીએ એના પેટ ઠારે પણ અમુક ગોળા રીઢા હોય રીઢા હાવ તળી 3 દી ભર્યો રાખો તળી હાથ ફેરવો કોરો ધાકોર હોય એમાં પાણી નાખ્યું હોય ને એ પાણી એ ટાઢું ન થાય નાખ્યું હોય એવું જ હોય એમ જેને ટપકતા આવડે છે જેને દેતા આવડે જેને વરસતા આવડે છે ઈ ટાઢા થાય કોકના પેટ ઠારે બાકી રીઢા કોઈ દી ટાઢા ન થાય એની જાત વાતું જગતના ચોકમાં રહે નહીં એટલે ભગત બાપુનો દુહો છે નપીએ ટીપું નીર અને હંગરીને રાખે સદા ઈ વાસણ રીઢા વીર એને કદી નહીં ટાઢા કાગડા એટલે માના ખોળામાં મેળા છે આવો સમજદાર ડાયરો બેઠો છે એટલે હું થોડીક શિવની વંદના કરી લઉં દશાનંદ રાવણ લંકાપતિ રાવણ કમટ પીઠ કસકસી દસી રાવણ રણ આયો આંખ વિહિત હસીસ દેખે હૈરત હો જાયો અને ડગા દસ દિગપાલ કાલ બાનર કો આયો દમક લગી ધરત્યાઈ દુર્દંતી જાન આયો સરતા છૂટ ગઈ છંતકી અને ભઈએ આખડી ભી હરદાન કહે હો હા પરંત અને નિરખત યુદ્ધ નવીન રાવણ દશાનંદ રાવણે જ્યારે કૈલાસ પર્વતને માથે લીધો પાર્વતીજીએ ભોળાનાથને કીધું તમારો કોઈ ગાંડો ભગત આવ્યો લાગે છે બાપુ ભોળાનાથનો ભ્રગુટીનો મરોડ થોડોક બદલાણો રાવણને ખબર પડી ગઈ કે હવે શિવને રીઝવવો હોય તો હથિયારથી કાંઈ એને જીતી ન શકાય પ્રાર્થના જ કરવી પડે અને દશાનંદ રાવણ પોતાના રઘુ શરીરમાંથી કાઢી એનો રાવણ અથો બનાવી અને કૈલાસના ખોપરાની માથે જેથી શિવ તાંડવ ગાવા વળતો મહાદેવ ભોળિયો નાથ હાથમાં ડમરું લઈને ડમડમ ડિમાંગ ડમરું વગાડવા મંડાણો અને દસે દીપાળો ધરતીના ગોઠણિયા પર થઈને છેડા પકડી બેહી ગયા હતા કે ધરતીના છેડા મુકાઈ જાય તો ધરતીનો ભૂકો થઈ જાય દશાનંદ રાવણ અર્ધનારા છંદમાં જે વંદના શિવની કરે છે દાદાની કરે છે એ મહાદેવની વંદના કરે છે એને ચારણી સાહિત્યમાં જો રજૂ કરવું હોય તો चंद्र से विनोद में वस्तु शिवा शिवा जगत दुरंतर पूर्ण नील पंकज प्रपंच काल माप पावनील पट्टकत्तलीरु तीव्रपट्टकत्तर समरक्षिदं सुरक्षिदं भवक्षिदं मखक्षिदं गजक्षिदं मखक्षिदं तमन्तकच्छिदं पदेह गर्व सर्व मंगलांगलांगमंगल सर्वभाग माधुरी विभूषणा मधुरत संगतं पुराणं
ગૌરાંતકમ ભવાંતકમ મકાંતકમ ગજાંતકાંતકાંતકાંતકાંતકાંતકાંત જય જય ભવીર મસ્ત વિનિર્ગ્રમક્રમ સ્ફુર કરાત ભાલ અભ્ય પાઠ નિત્ય 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 તંત્ર તંત્ર પંગલ ધનિગ્રમા પ્રવર્તિત તાંડવ શિવ તાંડવ શિવ મારે સામે અહીંયા રાજપૂતો બેઠા છે મારે એવા પ્રસંગો અહીંયા કહેવા પણ થોડી વંદના હું શિવ અને શક્તિને એટલા માટે કરું છું આ જે ધરતી છે ઉજળી ધરતી છે એના ઉજળા ઇતિહાસો છે અરે તમે એક એક ડગલું આ માંડો અને ડગલે ડગલે તમે પથ્થર પડ્યો હોય કોઈ પાણો પડ્યો હોય એ પાણાને જઈને પૂછો કે તારી પાસે કઈ છે તો એ ઊંચો સહીથી પાણો એમ કે તું મને ઉંચકાય તો તને ખબર પડે એક એક પાણે આ દેશના રાજપૂતોના ઉજળા ઇતિહાસો પડ્યા છે ભલા માણસ ઉજળી વાતો પડી છે એવી વાતો છે આ દેશના સુરવીરોની તૃણ જેમ લંગરા બંધ નાખે કરોડ અને મધ જરા કંદ નાખે મરોડ એવી આ ધરા છે એટલે મને કહેવાનું મન થાય અમારું સાહિત્ય થોડું ઈકો સુરાકો બોલું ત્યારે ગાવ ત્યારે આપી કાયમના માટે કહું છું કે અમારી વાતો ઈ જ સાંભળી હકે જેની ઉજળી પરંપરા હોય જેને સંસ્કૃતિને જાળવી હોય જેને લોહીના ગુણ હોય અને લોહીનો જેને પાવર હોય લોહીનો જેને પોરો હોય કે મારું લોહી કયું છે ઈ જ અમારી વાતો સાંભળી હકે બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય એની પાસે કોઈથી બેહવું નહીં એની કોઈથી મિત્રતા ન કરવી એની વાતો જગતના ચોકમાં રહે નહીં જેના લોહીના સંસ્કાર છે જેના કુળના પાણી છે જેના તળના પાણી છે સાહેબ ઈ વાતો સાંભળી હકે એટલે હું ઘણીવાર કહું છું ગામડામાં રહ્યો છો આપને ખબર હોય વાડીમાં તમે કુવામાં મોટર માંડો 7 કલાક મોટર હાલે કુવાનું સ્તર જેટલું પાણીનું ઉતરવાનું હોય મોટર હાલે એટલે પાણી નીચે ઉતરી જાય પછી તમે એ મોટર બંધ કરી દો 1 મહિનો સુધી મોટર કુવામાં ચાલુ ન કરો તો કુવો છલકાઈ જાય પાણી બીજાના ખેતરમાં થઈને નળમાં ફૂગે ને એવું ન થાય કુવાને એના સ્તરની ખબર હોય એ ત્યાં આવીને રહી જાય કુવા કોઈથી છલકાય નહીં કારણ કે એના તળના પાણી છે બાકી ડેમ બહુ મોટા હોય છે છતાં એ છલકાઈ જાય તૂટી જાય ફાટી જાય વિખાઈ જાય શું કામે ખબર ડેમ છે ને એમણે બીજેથી નદીએથી નાળેથી છેલેથી વાયેથી લીમડેથી થુંબડેથી નળીએથી ફળીએથી ડેમે બીજેથી પાણી ભેળું કર્યું હોય બીજેથી પાણી ભેળું કર્યું હોય એ છલકાઈ જાય તૂટી જાય ને ફાટી જાય કુવાને એના તળના પાણી છે જેના તળના પાણી હોય કોઈ દી છલકાય નહીં કોઈ દી તૂટે ફાટે નહીં એટલે અમારે ભૂદરજી લાલજીનો એક બહુ સરસ દોહો છે હરવાણી હોય તો કોઈની દુકાનમાં દુકે નહીં બાકી જેના પેટાળ પાપી હોય એની ભક્ત જે ભૂદરા कुमारी शशि शेखरा सिद्ध सरनारी जगतनी भवन जो जड़धारी नवा धवल कर कवनो कवला कृष्णा कुंजा कचत्री कपला चला चला चामुंडा चपला विकट बाला विमला ससुरा शिवा जया श्री अम्बा परिया परंपरा पालंबा पितासनी सागण प्रतिबंबा अथनाला बीजे अवलंबा संग्रामिका शारदा समिया त्रिपुरा तारणी तारा त्रणिया ओम सो अवनतिया अदिया विद्या मुनिया कपना रूप विरूपा वगला सकला रूप विरूपा वगला
શિર મોઠણું અનમાં રવેચી ને હેમાળા નો ગળે હાર પણ શેષનાગના માતાજીના પગે હાકડા એ મારી શક્તિ સજે સણગા માતાજી બાવાની રોહરાજી રાજી પરમાની અજાવમાની અંબાજી અજાવમાની અજાવ રોહરાજી રાજી હમ પરમાજી અને અજાવમાજી અંબાજી એવી શક્તિ એવી માં એવી ભગવતીના ખોળામાં બેઠા છે માં વિશે બોલવા બેહી તો માનું કોઈ દિવસ વર્ણન થઈ ન શકે માની કેટલી બધી વાતો થાય પણ શક્તિના રવેચીના સાનિધ્યમાં બેઠા માં એમ કે ઘણીવાર કહું છું કે આ રવેચી આ રવરાય ભરોહાની વાત મોટી છે જેને ભરોહો હોય એની વાત છે વિશ્વાસ હોય એની વાત છે આ રવેચીનો કોઈ પણ કોઠી હોય કોઈ પણ સેવક હોય ભાઈ વાત કરું ત્યારે બંધ થઈ જાવ હાવ હાલો ગાઉં ત્યારે લઈ લેજો એક બાજુ બેસી જાઓ વાહ હાવ એક બાજુ આને કયો આ છોકરાઓને કયો હાવ એક બાજુ બેસી ગાવા સંગીત વાગતો હોય ત્યારે પૈસા ભેળા કરી જાજો એમાં હું વાત કરવામાં થોડું ઓલું અવાજ આવે છે કારણ કે આવો અડાભી ડાયરો મારા સામે અહીં એવા પાખડીઓ વાળા વડીલો બેઠા છે અહીં માતાજીની હાજરી છે પૂજી બાપુની હાજરી છે ભગડાની માલિકો આપ બધા કેવું છે કાંઈ વાંધો નહીં આ તો જંગલમાં મંગલ છે અહીંયા બધું વાગે એ સારું કહેવાય અહીંયા ભેળું કરવું અઘરું છે અહીંયા કાર્યક્રમ કરવો એ બહુ અઘરો પડી જાય માની કૃપા હોય તો થાય પણ હું વાત તમને કરતો હતો વાંધો નહીં થવા દે ભેળું થાય એટલું કરો બાકી માં બધું ધ્યાન રાખશે કે શક્તિની જે ત્રેવડ છે માની જે ત્રેવડ ભગવતીની જે ત્રેવડ છે ભરો સાચો છે માં રવેચી એમ કે મારો દીકરો મને સાચા દિલથી અવાજ કરે અને એની આંખમાં જો આહુડા આવી જાય અને ઈ આહુડાને રવરાય એમ કે રવેચી એમ કે ઈ આંસુને આંખની પાપણેથી ધરતી માથે પડે એની પહેલા ન ફૂકી જાવ તો હું રવ વાળી રવરાય નો કહેવા હું જોગમાયા નો કહેવા હું માન આહુડું ધરતીની માથે ન પડવા દે એની પહેલા આવી જાય એવી ત્રેવડ છે પણ સાચી વાત વિશ્વાસની છે જેને વિશ્વાસ જ ન હોય અમે ઘણીવાર કહીએ છીએ ઘણા લગ્નમાં જઈને જાન ઘેરેથી પરણવા નીકળી જાય તોય પાછા અફસોસ કરતા હોય આપણે આવડો મોટો ખર્ચો કર્યો પરણવા જઈએ પણ આપણે પરણાવી છે ખરા ને હવે જેને વેવાઈનો ભરોહો ન હોય અહીંયા માતાજી ભગવાન થોડા આવે કોઈ દી એની વાત નથી પણ જેને ભરોહાને અહીં માતાઓ બહેનો બેઠા છે એમને ખબર હોય નાનું બાળક હોય નાનું છોકરું હોય સોમાહામાં 8 મહિનો હોય અને બરાબર ફળિયામાં બાળક છે એ રમતું હોય ઝીણો 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 ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય અને એમાં ઓસિંતાનો કાળા ડિબાંગ વાદળાના હાથ હાથ પડને વીંધી અને સોપકડા થાણા નાના વીજળી થાય ને અવાજ આવે બાળક બી જાય હળી કાઢીને છોકરું ભાગે માં ફળિયામાં કામ કરતી હોય ઓરડામાં કે ઓહરીમાં હળી કાઢીને માં આવીને છોકરાની માથે આમ ઓઢણું ઓઢાડી દે અને એમ કે બેટા તારા માથે ઓઢણું ઓઢાડી દીધું ને હવે તારા માથે વીજળી નહીં પડે હવે બીમાં એ નાનું છોકરું 8-10 વર્ષનું છોકરાની માથે માં પોતાની જનેતા ઓઢણું ઓઢાડી દે ને પછી ઓઢણામાંથી એ છોકરો આમ વીજળી સામું જોતું હોય અને વીજળીને કહેતું હોય વીજળી મારી માથે મારી માનું ઓઢણું છે તારા બાપની ત્રેવડ નથી તું મારી માથે પડી હે ભલા માણસ મારી માથે મારી રવેચીનું ઓઢણું છે મારી મોમાઈનું ઓઢણું છે જેને ઓઢણાના ભરોહા રાખ્યા છે ન્યા ભગવતી આવી છે ન્યા માં આવી છે ન્યા જોગમાયા આવી છે પણ હું કાયમના માટે બોલ્યો છું કે તમે રવરાઈને માનતા હો તમે મોમાઈને માનતા હો તમે રામ કૃષ્ણ મહાવીર ભૂત જીસસ પેગમ્બર ગમે એને માનતા હો ખાલી રાયડું નાખા કરી રાતને દિવસ હું અને તમે તો એકોય માતાજી ભગવાન ન આવે
પણ અંદરથી જ્યારે દેશ જાગે કે મારે મારા દેશ માટે કંઈ કરવું છે, મારે ગાયું માતાજી પાબુજી રાઠોડ જેવા, વીર વસરાજ સોલંકી જેવા વાર કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો, એવો કાળજા વેરતો હાથ જ્યાં સાંભળે અને કેમ બેહી રહે ક્ષત્રિય બેટો. આપણે વર્ણેશ્વર દાદા એક એક ધરતીની માથે તમે ઇતિહાસોને તપાસવા બેહો તો હું કાયમ બોલ્યો છું કે તમે ભાગવત બેહારો તો 7 દીમાં પૂરું થઈ જાય, ભાગવત બેહારો તો 7 દીમાં પૂરું થઈ જાય, રામાયણ બેહારો તો 9 દીમાં પૂરી થઈ જાય. પણ આ દેશના ક્ષત્રિયોના રાજપૂતોના એટલા ઉજળા ઇતિહાસ પીડ્યા છે, ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાઓ તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય તો વધે રાતુની રાતે વાતો કરીએ કાંઈ પૂરા ન થાય. પણ એને વાગોળવા બહુ જરૂરી છે. અત્યારના જમાનામાં તો બહુ જ આપણું ખોવાઈ જાય તો આપણી પાસે કાંઈ નહીં રહે. હું કાયમ કહું છું યુવાનોને કે તમે ભણજો, તમે વિજ્ઞાન અપનાવજો, જેટલું આગળ વધાય એટલું વધજો. પણ હું કોણ છું ને મારી પરંપરા કઈ છે ને મારું કુળ કયું છે એ ભૂલી જાવ ને તો પછી ગમે એટલા રૂપિયા કે ગમે એટલા ભણશો ને ગમે એટલા આગળ જાઓ પછી અંદર કાંઈ રહેવાનું નથી. પરંપરાને જેને જાળવી છે, સંસ્કૃતિને જેને જાળવી છે એને તમે રાખશો તો માય આવે. અને મહાપુરુષો અહીંયા વર્ણેશ્વર જેવા, સોલંકી વસરાજ જેવા, પાબુજી રાઠોડ, શિવાજી પ્રતાપ જેવા હજી પણ એને જન્મ લેવાનું મન થાય એના માટે એવી જનેતા જોઈ. હું કાયમ બોલ્યો છું કે મોટી મોટી મૂછને આમ વળ દઈ અને રાજપૂતો કાંઈ કહેતા હોય કે હું રાજપૂત છું, વોટની વાતો કરતા હોય ને તો એની પાછળનું કારણ એની જન્મ દેવાવાળી જનેતા અને એનું ઓઢણું ઓઢીને બેઠેલી ક્ષત્રિયાણીની ત્રેવડ છે ભલા માણસ. એટલે એ કાયમના માટે લડી શક્યો છે, એટલા માટે એ લડી શક્યો છે, બાકી તેવડ નથી સાહેબ. શક્તિ એવી છે કારણ કે જ્યારે જ્યારે આ દેશનો ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવી અને રસ્તા બતાવ્યા છે. એણે એમ કીધું કે તમારાથી આ થાય અને એટલા માટે જ ભગત બાપુ કવિ કાગે લખ્યું છે કે નિજ સૂત સોતે બાલ પાલને મે રઘુનાથ કે ગાયન ગાવતી थी. निज पूत सोते बाल पालने में रघुनाथ के गायन गावती, कही जान की तो हाथ गावती थी, भाई पूत का हाथ भुलावती थी. तलवार धरी कर झूठने कारण दाव का पाठ पढ़ावती थी. का थी रंगकार का थी सोई हिंद की राजपूतानिया थी, सोई हिंद की राजपूतानिया थी. दरबार कभी घर बार करी धमकावती थी, फिटकार सुनावती जिंदगी में फिर नाथ कहीं न बुलावती थी. विचार करे दरबार कभी घर बार करी धमकावती थी, फिटकार सुनावती जिंदगी में फिर नाथ कहीं न बुलावती थी. विचार को अब रिझावती ना जग तारक राम रिझावती थी. पावन जीवन साथी का सोई हिंद की राजपूतानिया थी, सोई हिंद की राजपूतानिया थी. મહેમાનો માટે પણ માં ઈ જોગમાયા રાજપૂતાણી માટે કવિએ કીધું છે अभी आगत द्वार पे देखती है निज हाथ से थाल बनावती थी, मेजबान को भोजन भेद बिना समान जमाड़ती थी. सम्मान करी फिर दान करी जिन लोग का सम्मान की थी. सोई हिंद की राजपूतानिया थी, सोई हिंद की राजपूतानिया थी.
सुध प्रात मारे निज नाथ मारे नहीं रोकती थी सब घायल फौज को एक करी तरमान धरी कर जूझती थी मारे सुध प्रात मारे निज नाथ मारे नहीं रोकती थी सब घायल फौज को एक करी तलवार धरी कर जूझती थी शमशेर जड़ी सिर जीतती थी अरे फौज का पाँव हटावती थी आवती थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी सुने नहीं बानिया का दरबार में गुण का नाच नचे नहीं तान देखे गुण कानिया का बानिया बोल रहे एक बोल सुने नहीं बानिया का दरबार में गुण का नाच नचे नहीं तान देखे गुण कानिया का हर नार प्रजा में पाव में नहीं पाव में सारा खानिया का सब जीवन जगजीत का जीवन पाठ पढ़े सोई जीवन राजपुतानिया का सोई जीवन राजपुतानिया का खड़े मन सोचती थी मेरा माह बड़ा ही चिकाद बड़ा पीर शीश बड़ा दिन काटती थी काद बड़े रजपूत चढ़े वही द्वार खड़े मन सोचती थी मेरा माह बड़ा ही चिकाद बड़ा पीर शीश बड़ा दिन काटती मन से लटा सब केस पटा के तो हार पे नामती थी दूतनी थी सोई राजपुतानिया थी सोई राजपुतानिया थी तलवार धरी पर शमशेर जड़ी सिर जीतती थी और फौज का पाँव हटावती थी निज नाथ मारे नहीं रोकती थी सब घायल फौज को ये तलवार धरी पर शमशेर जड़ी सिर जीतती और फौज का पाँव